નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 ના 1 થી 5 પ્રશ્નો જોવાના છે અને આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે 6 થી 10 પ્રશ્નો જોઈશું। પણ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે બેઝિક કન્સેપ્ટ વાળો લેક્ચર નથી જોયેલો તો એ પહેલા જોઈ લો, ત્યારબાદ જ આમાં આવવાનું, જેથી તમને બધી વસ્તુ ખ્યાલ આવે। હવે અહીંયા પ્રશ્ન પહેલો શું કીધું છે કે બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। હવે કેવા શું માંગે છે ને એ સમજી લઈ। તો પેલા તો એક બિંદુ આપ્યું છે -1 7, એ ગ્રાફ પેપર ઉપર નથી મૂકવાનું, ક્યાંક તો હશે ને, તો આપણે સમજી લઈએ કે અહીંયા છે -1 અને 7। બીજું બિંદુ છે 4 અને -3, એ ગમે ત્યાં હોય પણ આપણે મૂકવાનું ક્યાં છે, અહીંયા 4 અને -3। આ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે શું થાય, આવું થાય કંઈક, એનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ એટલે શું, તો આના પહેલા તો 2:3 એટલે કેટલા ભાગ કરવાના છે, 5। તમે કહેશો આ વસ્તુમાં ખબર પડી નહીં, સમજાવું કે આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ ને 5 સરખા ભાગ કરવાના। અહીંયા કઈ આપણે માપી નથી લીધું, પણ 5 સરખા ભાગ કરો ને તો આ પહેલો ભાગ કહેવાય, આ બીજો ભાગ કહેવાય, આ ત્રીજો, ચોથો ને 5મો કહેવાય। તો 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયું કહેવાય ખબર છે, આ કહેવાય પી, કે એ બી નું એ તરફથી 2:3 ગુણોત્તરમાં એટલે કે 2:3 ભાગમાં વિભાજન કરે છે। ગુણોત્તરનો કન્સેપ્ટ આપણે અગાઉ શીખવી દીધેલો છે। ગુણોત્તર એટલે એકના પ્રમાણમાં બીજું કેટલું છે, તો આ એપી ના પ્રમાણમાં આ કેટલું છે, એપી 2 હોય તો પીબી 3 છે। આનો મતલબ શું થાય, આવો કે એપી 2 છે તો પીબી 3 થાય, તો આ 4 થાય તો આ કેટલું થાય, 6 થાય। સમજણ પડે છે? તો આ થઈ ગયું બિંદુ પી કે જે એપી નું એબી નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે। પણ આના યામ શોધવાના છે, એટલે કે એક્સ યામ શું હશે ને વાય યામ શું હશે। ખરેખર એ શું થાય છે કહેવા માંગે છે એ સમજાઈ દઉં, કે આ રીતના ગ્રાફ હોય, એમાં -1 7 ક્યાં આવેલું હોય, અહીંયા ક્યાંક આવેલું હોય, ક્યાં -1 અહીંયા હોય અને 7 ક્યાં હોય, અહીંયા હોય, અને 4 અને -3 ક્યાં આવેલું હોય, તો 4 અહીંયા હોય અને -3 ક્યાં હોય, અહીંયા હોય ક્યાંક। હવે ઈ બે ને જોડતો રેખાખંડ એટલે આ થાય, અને એમાં 2:3 એટલે આ પહેલો ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ ને 5મો ભાગ, એવી રીતના કંઈક કર્યા ભાગ, તો 2:3 માં કયું બિંદુ મળ્યું, આ, તો એના તમારે યામ મેળવવાના છે। તો એના માટે આવી આકૃતિ દોરીને ગણતરી કરવાની નથી, આ તો ખાલી સમજવા માટે હતું। હવે આના માટેનું સીધું સૂત્ર જ હતું, પી ના યામ માટેનું કયું સૂત્ર હતું, તો આ રીતનું હતું, mx2 + nx1 / m + n। પણ એની બદલે તમે mx ની m અને n ની બદલે તમે m1 અને m2 લેતા હોય તો અહીંયા m1 અને m2 લખી નાખીએ, બે રીતે સમજાય। ખાલી આ તો શું હતા, તમે જે નામ આપો એ, આપણી બુકમાં m1 અને m2 આપેલા છે, જ્યારે અમે ભણતા ત્યારે m અને n આપેલા હતા। તો આ m1 x2 + m2 x1 / m1 + m2, આવું જ શેના માટે થશે, y m માટે થશે। અને એ સૂત્રમાં કિંમત મૂકો એટલે દાખલો પૂરો। તો આના પછીના બધા દાખલામાં એવું જ કરવાનું છે। તો હવે બીજી વખત આ કન્સેપ્ટ ને સમજાવવું પડે ને, આ થઈ ગયો કન્સેપ્ટ કે વિભાજન બિંદુ કેવી રીતના હોય। હવે જો બીજો દાખલો જોવો તો ત્રિભાગ બિંદુના યામ, તો એમાં 3 ભાગ કરવાના છે। પછી આ તો આખી રકમ વાંચીને સમજવો પડશે। પછી આ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, અહીંયા ગુણોત્તર મેળવવાનો છે। અને એમ કીધું છે કયા ગુણોત્તરમાં, તો અહીંયા પણ ગુણોત્તર અને વિભાજન બિંદુ બે શોધવાનું છે। તો આપણે ધીરે ધીરે બધા દાખલા ગણીશું, પણ ખબર પડી ગઈ કે કેવા શું માંગે છે। કાં તો ગુણોત્તર મેળવવાનો થાય એટલે કે m1 જેમ m2 મેળવવાના થાય, કાં તો આ બિંદુ મેળવવાનું થાય। આ બધી ચર્ચા થઈ ગઈ, દાખલામાં શું શું કરવાનું છે ને રકમ ઉપરથી સમજવાની। હવે અહીં લખશું શું આપણે, તો જવાબ આ રીતે લખવાનો છે કે અહીં a અને પછી બિંદુ કયું આપેલું છે, -1 અને 7, તો -1 7 તથા b કયું બિંદુ છે, 4 અને -3 આપેલ છે। હાલો આવું લખાઈ ગયું। હવે શું કરવાનું છે, તો આપણે લખવાનું કે જો બિંદુ p, અને આના યામ નથી ખબર તો આપણે કયા લેશું, xy, કે બિંદુ p xy એ a તથા b ને જોડતા રેખાખંડ AB નું
એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે તો પછી આવું લખવાનું કે પી ના યામ બરાબર, પછી અહીંયા સૂત્ર કયું આવશે? m1x2 પ્લસ m2x1 છેદમાં શું આવશે? m પ્લસ n, પણ m1 પ્લસ m2, મારે mn જ બોલી જશે. પછી m1y2 પ્લસ m2y1 છેદમાં શું આવશે? m1 પ્લસ m2. હાલો, આટલું પૂરું. હવે અહીંયા શું લખવાનું છે કે પી ના યામ કયા હતા? xy, એ તો આપણે ધાર્યા હતા. હવે m1 ની જગ્યાએ m1 મૂકી દેવાનું, તો આપણે લખવાનું કે m1 શું થાય તમારું? 2 થાય, અને m2 શું થાય? 3 થાય. એ તો અહીંથી ખબર પડી ગઈ કે m1 જેમ m2. તો m1 ની જગ્યાએ 2 મૂકવાના, પછી x2 નું ખાલી રાખવાનું, m2 ની જગ્યાએ 3 મૂકવાના, પછી x1 નું ખાલી રાખવાનું. એ ખાલી જગ્યામાં શું મૂકવાનું છે ને એ સમજાવું છું, પણ પહેલા આપણે શું કરવાનું? m1 અને m2 મૂકી દેવાના, અને નીચે શું મૂકવાનું? 2 વત્તા 3. પછી એવી જ રીતના અહીંયા 2, અહીંયા ખાલી, વત્તા 3, અહીંયા ખાલી, અને નીચે 2 વત્તા 3. હાલો, આ ખબર પડી ગઈ. હવે x2 x1 અને y2 y1 કેવી રીતે નક્કી કરવાના છે? જો મેં આ શબ્દ વાપરો, કોના તરફથી? એ તરફથી. ને એ તરફથી હોય ને તો a ના યામ x1 અને y1 ગણવાના, b ના યામ x2 અને y2 ગણવાના. તમે જ્યારે દાખલા ગણતા હશો ચોપડીમાં ક્યાંય ઉલ્લેખ નથી કે આના તરફથી. અહીંયા ખાલીમાં જ કીધું વિભાજન, પણ અહીંયા ઉલ્લેખ કરવો પડે કે એ તરફથી, કારણ કે બી તરફથી કહો તો 3:2 થઈ જાય ને. તો અહીંયા મેં શબ્દ વાપરો છે એ તરફથી, તો એ ના યામ x1 y1 ને b ના યામ x2 y2. હવે જ્યાં x1 છે x1 મૂકી દો, y1 છે y1, x2 છે x2, y2 છે ત્યાં y2. તો x2 શું છે તમારી પાસે? 4, તો અહીંયા 4 મૂકી દો. x1 શું છે? તો -1 મૂકી દો. પછી y2 શું છે તમારી પાસે? -3 મૂકી દો. y1 શું છે? તો 7 છે, અહીંયા મૂકી દો. ખાલી આ ઉપરથી કિંમત મૂકી. હવે અહીંયા ગણતરી બતાવી દો. ગણતરીમાં તો શું છે? ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર. 4 દુ ને 8, 3 એકા ને 3, છેદમાં 2 ને 3 5, 3 દુ ને 6, 7 તરી ને 21, છેદમાં 2 ને 3 5. હવે ગણતરી નો આવડતી હોય સમજાઈ દો. પેલા ગુણાકાર હોય એ થાય, પછી સરવાળો બાદબાકી થાય. તો 4 દુ ને 8 કરી નાખ્યા, પછી આ પ્લસ અને માઇનસ તો માઇનસ થયા, 3 એકા 3 કર્યા, અને પછી 8 અને 3 ની બાદબાકી પછી થાય, નીચે 5. એવી જ રીતના 3 દુ 6, માઇનસ પ્લસ માઇનસ, 7 તરી 21 તો પ્લસ, અને નીચે 5. 8 માંથી 3 બાદ થાય કેટલા વધે? 5, અને નીચે કેટલા હતા? 5. 21 માંથી 6 બાદ થાય તો કેટલા વધે? 15, અને નીચે કેટલા હતા? 5. હવે 5 ના છેદમાં 5 એટલે શું થઈ જાય? 1 થઈ જાય. 5 ભાગ્યા 5 એટલે 1, અને 5 તરીને 15, તો અહીંયા શું આવશે? 3. તો આમ લખવાનું કે આમ P13 એ આખું વાક્ય લખવાનું -17 તથા b કેટલા છે? 4 - 3 નું એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે. લો, આટલું લખો એટલે તમને પૂરા માર્ક્સ મળે. ખ્યાલ આવી ગયો? આ બધું નથી દોરવાનું, આ તો ખાલી સમજવા માટે હતું. હવે આપણે બીજો દાખલો કરીએ. બીજામાં શું કીધું છે કે બિંદુ આ અને આ એને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવો. તો પહેલા તો આ બિંદુ કયું હતું? 4 - 1 હતું. પછી બીજું કયું હતું? -2 - 3 હતું. એના ત્રિભાગ બિંદુ એટલે શું ખબર છે? આનો મતલબ થાય 3 સરખા ભાગ. શું થાય? 3 સરખા ભાગ. અને 3 સરખા ભાગ કરતા હોય તો ઓલામાં 5 કર્યા હતા, અહીંયા કેટલા કરવાના? 3. તો બે ના યામ મેળવવાના. ત્રિભાગ કરતા બિંદુ કયા થયા? 2. હવે સમજો, આ એક ભાગ થયો, આ એક ભાગ થયો, અને આ એક ભાગ થયો. આ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આ 1 અને આ 2. અને આ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આ 2 અને આ 1. સમજણ પડે? અને આને આપણે શું નામ આપશું? P, અને આને શું નામ આપશું? Q.
તો હવે લખશું કેવી રીતે? તો પેલા તો આ તો ખબર પડી ગઈ ને, ત્રિભાગ બિંદુ એટલે 3 સરખા ભાગ કરતા. પી જે છે એ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે, ક્યુ જે છે એ શું કરે? 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે. અથવા બીજું મધ્ય બિંદુનું સૂત્ર ઉપરથી પણ ક્યુ ના યામ મેળવી શકવી. બે રીતે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો આપણે લખશું કે અહીં એ 4 - 1 તથા બી -2 -3 આપેલ છે. પછી લખવાનું કે બિંદુ પી તથા ક્યુ. હવે હું અહીંયા x1 y1 x2 y2 નામ નથી આપતો, એમ નામ રાખું છું. બિંદુ પી તથા બિંદુ ક્યુ એ તથા બી ને જોડતા રેખાખંડ એ બી ના ત્રિભાગ બિંદુઓ હોય તો હવે સમજો કે એ બિંદુ પી તથા ક્યુ એ બી ને જોડતા રેખાખંડ એ બી ના ત્રિભાગ બિંદુઓ હોય તો પી એ રેખાખંડ એ બી નું એ તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે તથા બિંદુ ક્યુ એ રેખાખંડ એ બી નું એ તરફથી 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે. ચાલો આટલું પૂરું. હજી વધારામાં આની જરૂર નથી, પણ તમારે કરવું હોય તો કે ત્રિભાગ બિંદુ હોય ને તો ક્યુ એ પી અને બી નું મધ્ય બિંદુ થાય. આ બી હતું ને આ એ હતું, તો આપણે લખીએ કે તથા આના પછીનું આવ્યું કે બિંદુ ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ થાય. જો તમે એનો ઉપયોગ કરીને ગણતા હોય તો. હાલો, તો પેલા આટલું લખાઈ ગયું કે એ બી આપેલ હતા. પી અને ક્યુ એ બી ના ત્રિભાગ બિંદુ હોય તો પી એ આ ગુણોત્તરમાં વિભાજન કરે અને ક્યુ એ આ ગુણોત્તરમાં વિભાજન કરે. પછી એવું લાગે તો અહીંયા આકૃતિ દોરી દેવાની. પેલામાં જરૂર નથી, પણ અહીંયા દોરી દેવાની. જોકે જરૂર તો અહીંયા પણ નથી, પણ છતાંય અહીંયા શું કરી નાખવાનું? પી અને ક્યુ દોરી દેવાનું. શું કામ? આપણે એવું નથી કીધું પી પહેલું બિંદુ છે અને ક્યુ પહેલું બિંદુ છે એવું કઈ. એટલે આપણે આ દોરી દીધું. પી એ બી નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2 અને ક્યુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 2/1. હાલો, આકૃતિ દોરાઈ ગઈ. હવે લખવાનું કે બિંદુ પી ના યામ. અહીંયા xy નથી નામ આપ્યા, કારણ કે આપવા હોય તો x1 y1 અને x2 y2 આપી શકાય, પણ એવું નથી કરવું. તો આપણે ડાયરેક્ટ લખવી પી ના યામ બરાબર m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. સૂત્ર જે હતું એ જ મૂકવાનું. m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. હાલો, મુકાઈ ગયું સૂત્ર. હવે કિંમત મૂકવાની છે. તો પી માટે શું થાય? જો m1 કેટલું હતું તો 1/2 હતું, તો 1 પછી x2 ની જગ્યા રાખો, 2 x1 ની જગ્યા રાખો, છેદમાં 1 વત્તા 2, 1 y2 ની જગ્યા રાખો, 2 y1 ની જગ્યા રાખો, છેદમાં 1 પ્લસ 2. હાલો, મુકાઈ ગયું. હવે x2 અને x1 કેવી રીતે મૂકવાના છે? તો અહીંયાથી જોવો તો કે આ શું થાય? x1 y1 અને આ શું થાય? x2 y2. તો આપણે x2 ની જગ્યાએ શું આવશે? -2 આવશે, તો અહીં મૂકો -2. x1 ની જગ્યાએ કેટલા આવશે? 4 આવશે. પછી y2 ની જગ્યાએ મૂકો -3, -3, અને y1 ની જગ્યાએ કેટલા આવશે? -1. હવે તો સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર જે થતું હોય. તો આના બરાબર શું થાય? 2 એકાને 2 કેવા? માઇનસ, વત્તા 4 દુ ને કેટલા થાય? 8, છેદમાં 2 ને કેટલા થાય? 3, -3 એકાને -3, 2 એકાને 2, છેદમાં 2 ને કેટલા થાય? 3. હવે જો 8 માંથી 2 જાય કેટલા વધે? 6, 6 ના છેદમાં કેટલા? 3, 3 ને 2 કેટલા થાય? 5, તો -5 ના છેદમાં કેટલા થાય? 3. હવે 6 ના છેદમાં 3 એટલે 3 દુ ને 6, તો 2 આવશે, અને અહીંયા -5 ના છેદમાં 3 આવશે. પી ના યામ મળી ગયા. હવે શું લખવાનું કે ક્યુ ના યામ?
આ જ રીતે ક્યુ ના યામ બરાબર, હવે હું સૂત્ર નથી લખતો, m1x2 એટલે કે m1 શું થશે, હવે 2 જેમ 1 ગુણોત્તર આવશે પ્લસ 1 જેમ 1 કૌંસમાં પછી 2 વત્તા 1 પેલા 1 અને 2 આવતું, હવે 2 અને 1 આવશે. શું કામ? 2 જેમ 1 ગુણોત્તર થઈ ગયો, પછી 2 અહીંયા ખાલી જગ્યા પ્લસ 1 ખાલી જગ્યા છેદમાં 2 વત્તા 1. હાલો રેડી. કિંમત કઈ આવશે? તો જે હતી તે -2 4, કારણ કે ગુણોત્તર બિંદુ તો એ જ રહેવાના ને, x1 y1 x2 y2, -3 અને -1 અહીંયાથી મેં સીધા લખી નાખ્યા. હવે જુઓ તો 2 દુ ને કેવા -4 વત્તા 4 એકાદ કેટલા 4 છેદમાં 2 ને કેટલા થાય 3, 3 દુ ને કેવા થાય 6 કેવા -1 એકાદ કેટલા -1 અને છેદમાં કેટલા થાય 3. ખાલી ગુણાકાર કર્યો છે 3 દુ 6 1 1 1. હવે 4 માંથી 4 જાય કેટલા વધે 0, તો 0 ના છેદમાં 3 એટલે કે 0 જ થાય. 6 ને 1 7 એટલે કે -7 ના છેદમાં 3. એટલે આ ક્યુ ના યામ કયા મળશે? 0 અને -7 ના છેદમાં 3 મળશે. હાલો મળી ગયું. હવે એક્સ્ટ્રા એટલે શું? તો લખવાનું ક્યુ એ શું થાય? મધ્ય બિંદુ થાય. એનો ઉપયોગ કરીને લખવાનું છે. અહીંયા લખું છું એક્સ્ટ્રા. તો ક્યુ એ રેખાખંડ પીબી નું શું થાય? મધ્ય બિંદુ થાય. ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ થાય. માટે ક્યુ ના યામ બરાબર, તો મધ્ય બિંદુના યામનું સૂત્ર શું હતું? x1 + x2/2. પણ ઈ x1 અને x2 એટલે આ નહીં લેવાના હો, જેની વાત થતી હોય એની. તો કોનું મધ્ય બિંદુ થાય છે? p નું અને b નું. તો p ના યામ અને b ના યામ લેવાના. p ના યામ શું હતા આપણને? 2 અને -5 ના છેદમાં 3 મળ્યા હતા, એ મૂકી દઈ. 2 અને -5 ના છેદમાં 3 અને b ના યામ કયા હતા? -2 અને -3. હવે આના માટે ગણતરી કરવાની, તો x1 + x2/2 એટલે 2 -2 ના છેદમાં 2 એટલે આવું થાય 2 -2 ના છેદમાં 2. તમે કહેશો આવું કેમ થયું? તો 2 વત્તા -2 ના છેદમાં 2 મૂકવાના હોય તો પ્લસ માઇનસ કેવા થાય? માઇનસ. મેં સીધું મૂકી દીધું. y1 + y2/2 તો y1 એટલે -5 ના છેદમાં 3, y2 એટલે -3 અને છેદમાં કેટલા 2. હવે અહીં સાદુરૂપ આપો 2 - 2 એટલે 0 ના છેદમાં 2 તો શું થાય? 0. અહીંયા જે છે સાદુરૂપ અહીંયા બતાવી દઉં છું. 5 ના છેદમાં 3 અને 3 છે, બેની નિશાની કેવી છે? સરખી, તો સરવાળો થાય. અથવા આમ નામ રાખો ને, આનો ગુણાકાર અહીં, આનો ગુણાકાર અહીં, છેદમાં 2 નો ગુણાકાર, તો -5 -3 * 9 છેદમાં 3 × 3. આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીં, છેદમાં 2 નો ગુણાકાર. 9 5 કેટલા થાય? 14. કેવા? માઇનસ. તો -14 ના છેદમાં 3 આવ્યા અને છેદમાં 2 તો હતા જ. હવે આ રીતનું આવે ને ત્યાર શું થાય ખબર છે? અંશનો છેદ રહ્યો ને એ નીચે આવે ને છેદનો છેદ અંશમાં જાય, પણ છેદમાં તો એક જ સંખ્યા હતી, તો આ ખાલી 3 જ નીચે આવશે, નીચે 2 તો હતા જ. અને 2 સત્તાન કેટલા થાય? 14. અને માઇનસની નિશાની તો હતી જાય, તો -7 ના છેદમાં 3 આવે. તો આ પેલું 0 અને બીજું -7 ના છેદમાં 3. અને અહીંયા જુઓ તો આપણને શું મળ્યું હતું? -7 ના છેદમાં 3. તો તમે આ રીતે પણ કરી શકો ને આ રીતે પણ કરી શકો, પણ બે રીતે નથી ગણવાનું. અહીંયા મેં તમને બે રીતે બતાવી દીધું. ત્રીજો પ્રશ્નમાં રકમ થોડીક લાંબી છે એટલે પેલા એ બાકી રાખી, છેલ્લે જોઈ લઈ. એ રકમ વાંચવીને સમજવી એની કરતા પહેલા બાકીના દાખલા જોઈ લઈ. ચોથો પ્રશ્ન શું કીધું છે કે બિંદુ -16 એ બિંદુઓ -3 10 અને 6 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, એટલે કે ગુણોત્તર મેળવવાનો છે. અત્યાર સુધી શું હતું કે આપણે બિંદુ મેળવતા હતા, હવે ગુણોત્તર મેળવવાનો છે. હવે લખવાનું કેવી રીતે છે સમજો. કે આપણે લખશું કે અહીં બિંદુ એ, આને એ આપવાનું, આને બી આપવાનું અને આને પી આપવાનું. જે બિંદુ આપેલા હોય ને એને એ બી આપવાનું, ત્રીજું જે વિભાજન કરતું હોય એને આપણે પી જ નામ આપવાનું. એવું નથી કે આ નિયમ છે, પણ એ રીતે વ્યવસ્થિત લાગશે. તો આપણે લખશું બિંદુ એ -3 10 તથા બી 6 - 8 આપેલ છે, તથા બિંદુ પી -16 એ
રેખાખંડ એ બી ને જોડતા રેખાખંડનું બરાબર. હવે અહીંયા ધારવું પડશે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ તો ખબર નથી, તો આપણે અહીંયા તથા કાઢી નાખવી. લખાણ બનાવતું જવાનું. જો હું અત્યારે જ બનાવતો હોય, કઈ પાકું કરેલું ના હોય, અને પાકું કરેલું પરીક્ષામાં યાદ ના આવે. સમજણ પડે છે? જાતે સમજીને કર્યા હોય ને તો તમને ઓટોમેટિક લખાણ બનાવતા આવડે. તો મેં શું લખ્યું? બિંદુ એ તથા બી આપેલ છે, પછી લખશું આપણે શું? ધારો કે બિંદુ પી -16 છે એ બી ને જોડતા રેખાખંડનું એ તરફથી M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે તો પછી શું લખવાનું કે પી ના યામ બરાબર સૂત્ર શું આવશે? M1x2 પ્લસ M2x1 છેદમાં M1 પ્લસ M2 અને M1y2 પ્લસ M2y1 છેદમાં M1 પ્લસ M2. હવે જો તમને એમ થશે કે આવું બધું શું કર્યું? જો પેલા તો A અને B આપ્યા હતા, દર્શાવી દીધા. પછી આપણે એવું લીધું કે આ બિંદુ જે છે એ બી નું એ તરફથી M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે તો P ના યામ બરાબર આ થાય. તો સૂત્ર જ હતું. હવે જેટલી વસ્તુ છે એ મૂકી દો એટલે ઓટોમેટિક બાકીનું જે મેળવવાનું છે મળી જાય. આપણે શું મેળવવાનું છે? તમને ખબર પડી જાય કે આ જ મેળવવાનું છે, ગુણોત્તર મેળવવાનું છે. તો P ના યામ શું છે તમારી પાસે? -1 અને 6 છે. તો આ મૂકો -1 અને 6 બરાબર M1 તો મેળવવાનું છે, x2 તમને આપેલું છે, આને શું કહેવાય? x2 કેટલા? 6. M2 મેળવવાનું છે, x1 કોને કહેવાય? આને તો -3 છેદમાં શું આવશે? M1 પ્લસ M2. પછી અહીંયા તે M1 y2 કેટલા છે? -8 વત્તા M2 y1 કેટલા છે? તો 10 છેદમાં શું આવશે? M1 પ્લસ M2. હાલો આટલું ક્લિયર. હવે આ બે વસ્તુ બરાબર આવી એનો મતલબ શું થાય ખબર છે? આ પહેલો ઘટક અને આ પહેલો ઘટક કેવા હોય? સરખા હોય. આ બીજો ઘટક અને આ બીજો ઘટક કેવા હોય? સરખા. શું કામ? તો આપણે ક્રમયુક્ત જોડ સમજાયું ત્યારે કીધું હોય તો ક્રમનું મહત્વ હોય. પેલા લેક્ચરમાં સમજાયું હોય ક્રમયુક્ત જોડ એટલે આ ખાલી નોટેશન છે કે આને ક્રમયુક્ત જોડ કીધી. ક્રમનું મહત્વ મતલબ કે -1 અને 6 બરાબર આ છે તો -1 પછી 6 છે તો અહીંયા જે છે એના પછી જ આવે અને વચ્ચે બરાબર મૂક્યું છે તો આના જેટલું જ આ હોય ને આના જેટલું જ આ હોય. સમજણ પડે? પણ એટલું બધું ડિટેલમાં આપણે નથી જવું. આપણે વસ્તુ શું બરાબર છે? હા. અહીંયા પેલો ને બીજો ઘટક છે. હા. અહીંયા પેલો ને બીજો ઘટક છે. હા. તો આ પેલો ઘટક સરખા હોય ને બીજો ઘટક સરખા હોય તો જ આવી રીતે આપ્યું હોય. આટલું જ વિચારવાનું છે. હવે શું કરવાનું? તો અહીંયા આના પછીનું સ્ટેપ આવું લખવાનું કે માટે -1 એટલે કે આ એના બરાબર શું થાય? તો અહીં ગુણાકાર કરો 6M1 -3M2 છેદમાં શું આવશે? M1 વત્તા M2. અને એવી જ રીતના અહીંયા લખશું 6 બરાબર -8M1 વત્તા 10M2 છેદમાં M1 વત્તા M2. હાલો આટલું લખ્યું. તમે કહેશો તમને કેમ ખબર પડે અમારે શું મેળવવાનું છે? તો M1 જેમ M2 મેળવવાના છે એનો મતલબ કે ખરેખર તમારે M1 ના છેદમાં M2 મેળવવાના છે અને M1 ના છેદમાં M2 મેળવી લ્યો એટલે કામ પૂરું થાય. અને મેળવવું છે તો અહીંથી તમને કઈ આઈડિયા જ નથી આવતો ને કેવી રીતે મેળવશું તો શીખવાડું કે આટલે અટકાણા આપણે. જો પેલા તો કઈ વિચારવાનું, પેલા રકમ આપી લખ નાખી, માહિતી આપી હતી કરી નાખી, પી ના યામનું સૂત્ર હતું મૂકી દીધું અને એના ઉપરથી આટલે પહોંચ્યા. ઓલામાં શું હતું? યામ મેળવવાના હતા તો અહીંયા જવાબ મળતો ને હવે યામ નથી મેળવવાના, ગુણોત્તર મેળવવાનું છે તો અહીંયા કઈક આપેલું છે તેનો ઉપયોગ કરવાનો થાય. હાલો કરશું. અહીંયાથી અટકાણા તો હવે તમને થોડો ઘણો આઈડિયા આવો જોઈએ કે આ ભાગાકારમાં હોય આ બાજુ હોય ગુણાકારમાં થાય, આ ભાગાકારમાં હોય આ બાજુ હોય ગુણાકારમાં થાય. તો આવું લખી શકાય -1 ગુણ્યા M1 વત્તા M2 બરાબર 6M1 -3M2. ખાલી આને અહીંયા લઈ ગયો, બીજું કઈ નથી કર્યું. હવે -2 ને ગુણાય તો શું આવે? -M1 -M2 બરાબર 6M1 -3M2 આવું થાય. હવે આટલું થયું. હવે શું કરવું છે? M1 વાળા એક બાજુ ને M2 વાળા એક બાજુ એટલે અહીંયા -M1 એમ નામ રાખીશ
આ 6m1 આ બાજુ હોય કેવા થાય? -6m1 થાય. -3m2 આ બાજુ રાખીશ અને -m2 આ બાજુ આવે કેવા થાય? +m2 થાય. હવે -6 અને -1 તો કેટલા થાય? -7m1 થાય. -3 વત્તા 1 -3m2 વત્તા 1m2 3 માંથી એક જાય કેટલો થાય? 2 અને મોટા પદની નિશાની તો -2m2 થાય. આને આપણે કીધેલું છે કે બે બાજુ માઇનસ આવે ને તો પ્લસ થઈ જાય, પણ ક્યારેક ગુણાકારમાં હોવું જોઈએ, મતલબ કે અહીંયા વધારાનું કઈ ટર્મ હોવું જોઈએ નહીં પ્લસ માઇનસમાં, તો પાછું ન કરી શકો. હવે મારે શું જોતું હતું? મેં પેલા જ કીધું કે m1 ના છેદમાં m2 જોતા હતા, તો આ m1 હતા, m2 નીચે લઈ ગયો, અહીંયા 2 હતા ને અહીંયા નીચે કેટલા આવ્યા? 7. તો m1 ના છેદમાં m2 બરાબર 2 ના છેદમાં 7 આવ્યા. એ તો આપણે મેળવવું હતું. તો અહીંયા પણ તમે મેળવશો તો એવું જ મળશે. મેળવી લઈએ હવે અહીંયા કે 6m1 વત્તા m2 બરાબર -8m1 પ્લસ 10m2. તો શું આવશે? 6m1 વત્તા 6m2 બરાબર -8m1 વત્તા 10m2. પ્રોસેસ એમ જ આવશે. m1 એક બાજુ લઈ જાઓ તો 6m1 વત્તા 8m1 બરાબર 10m2 -6m2. પછી 6 ને 8 કેટલા થાય? 14m1 થાય. 10 માં 6 જાય તો 4m2 થાય. m1 ના છેદમાં m2 લાવવાના છે તો 4 ના છેદમાં 14. 2 દુ 4 ને 2 સત્તા ને 14. તો આવ્યો કેટલો જવાબ? 2 ના છેદમાં 7. બે જવાબ સરખા આવવા જોઈએ. તમે કહો સરખા ન આવે તો શું થાય ખબર છે? તો આ 3 બિંદુ સમરેખ ના હોય, મતલબ કે એક બિંદુ બીજે ક્યાંક હોય. પણ એવું ક્યારેય થશે નહીં, કારણ કે એવું હશે ને તો તમને દાખલો જ નહીં આપે. સમજણ પડી? એટલે કે એક ગણો તોય ચાલે, પણ હું તમને બીજી રીત શીખવાડું છું, એટલે આ રીતે ગણો તો બે તમારે મેળવવું પડે. તો હું બીજી રીત શીખવાડું છું, એટલે કે અહીંયા આગળ આવશે જ તે દાખલો કે કયા ગુણોત્તરનું વિભાજન કરે છે તે શોધો. તો ત્યાં પાછું આપણે દાખલો ગણી. સમજણ પડે છે? જો કે ત્યાં તો તમારે આ જ રીતે ગણવું પડશે. જોઈએ, હાલો કઈ વાંધો નહીં, છતાંય શીખવાડી દઈશ ત્યાં નહીં આવે તો આપણે લખવાનું કે આમ કયું બિંદુ કે P એ આ બેનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m1 અને m2. આપણે લખવાનું કે આમ બિંદુ P, પછી અહીં તમારે આમ લખવાના A તથા B નું A તરફથી 2:7 ગુણોત્તરમાં વિભાજન કરે. આવું વાક્ય તો દરેક દાખલામાં લખવાનું જ. આવું P કયું હતું? તો -1 6. તો અહીં લખશું -1 અને 6. A એટલે કયો છે? કે -3 10. તો અહીં લખવાનું A -3 10. તથા B કયું છે આપણી પાસે? કે 6 અને -8. તો અહીં લખશું 6 -8. હાલો, આટલું પૂરું. હવે એના પછીનો દાખલો શું કીધું છે? x અક્ષ એ આ અને આને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરનું વિભાજન કરે છે તે શોધો તથા વિભાજન બિંદુના યામ પણ શોધો. તો આ દાખલામાં શું કહેવા માંગે છે? કે બે બિંદુ આપ્યા છે અને એમ કીધું છે x અક્ષ વિભાજન કરે એનો મતલબ શું થાય? કે કાંઈક બિંદુ આપેલા છે અને x અક્ષ આ રીતે પસાર થાય છે, તો એ બે ને આવી રીતે જોડો તો x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો આ m1 અને m2 માં ગુણોત્તરમાં વિભાજન કરે. અને આ બિંદુના યામ મેળવવાના છે, અને એ બિંદુ x અક્ષ પરનું બિંદુ હોય તો x0 જ હોય ને. તો તમને ભલે અહીંયા એમ કીધું હોય કે x અક્ષ, પણ આપણે શું લખવાનું? x અક્ષ પરનું બિંદુ. અહીંની વાક્ય રચના બનાવી લઈએ આપણે. તો લખશું કે અહીં a 1 - 5 તથા b -4 અને 5 આપેલ છે. હાલો, આટલું થઈ ગયું. પછી લખવાનું કે એમ કીધું છે કે x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. તો આપણે લખવાનું કે આપણે વાક્ય બનાવી લઈએ આપણે કે આપણે શું લખશું? લખવી વ્યવસ્થિત કે x અક્ષ એ રેખાખંડ AB નું A તરફથી
m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે x અક્ષ પરનું બિંદુ P(x0) એ રેખાખંડ AB નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય. મેં શું લખ્યું સમજજો કે x અક્ષ પરનું બિંદુ વિભાજન કરે છે તો મતલબ શું થાય કે x અક્ષ એ AB નું x અક્ષ એ રેખાખંડ AB નું એ તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે એનો મતલબ શું થાય કે x અક્ષ પરનું બિંદુ P(x0) એ AB નું એ તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે. આનો મતલબ આવો થયો. એ તો પહેલા જ કીધું તમને. અને x અક્ષ પરના બિંદુ માટે y કેવો હોય? 0. એટલે આપણે ડાયરેક્ટ જ લખી નાખ્યું. હાલો ક્લિયર. હવે શું લખવાનું? લખવાનું કે બિંદુ P ના યામ બરાબર અહીંયા માટે કરી નાખ્યું કારણ કે આના પરથી લખ્યું છે. બરાબર શું લખશું? m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 અને m1y2 પ્લસ m2y1 છેદમાં શું આવશે? m1 પ્લસ m2. હાલો ક્લિયર. હવે P ના યામ શું છે? તો આપણે x અને 0 લખીશું. બરાબર શું થશે? તો m1 એ તો મેળવવાનું છે, x2 એની ખાલી જગ્યા રાખવી, m2 મેળવવાનું છે, x1 ની ખાલી જગ્યા રાખવી, m1 વત્તા m2 એ તો મેળવવાના છે, m1 y2 પ્લસ m2 y1 અહીંયા તો કિંમત મૂકવા માટે જગ્યા રાખવી પડશે ને, પછી y1 છેદમાં શું આવશે? m1 પ્લસ m2. હવે આમાં તો કઈ સમજાવવા જેવું નથી ને. હવે કિંમત મૂકી દેવાની. કઈ? અહીંયા રકમ ઉપરથી કે x2 છે તો કેટલા આવે? -4. x1 છે તો કેટલા આવે? 1. y2 છે તો કેટલા આવે? 5. અને y1 છે તો કેટલા આવે? -5. હાલો મૂકી દીધું. હવે શું થાય કે x0 બરાબર શું થાય? તો -4m1 વત્તા m2 છેદમાં m1 વત્તા m2 અને 5m1 -5m2 છેદમાં m1 વત્તા m2. હવે સમજજો ખાસ કે અહીંયા તમને આગળના દાખલામાં બિંદુ આપેલા હતા તો તમને m1 અને m2 મળતા હતા. અહીંયા x અને 0 આપેલા છે. જો x અને y આપ્યા હોત ને તો ન મળે, પણ 0 આપ્યું છે તો ગુણોત્તર મળે આપણને. તો આપણે શું કરવાનું કે બેને સરખાવતા હતા એમ જ સરખાવના, પણ પહેલા આપણે લખશું કે 0 બરાબર 5m1 -5m2 છેદમાં m1 વત્તા m2 આવું થાય. અહીંયા માટેની નિશાની કરી નાખો કારણ કે આના પછી આવું લખી શકાય. હવે m1 અને m2 જે છે સરવાળા વાળા આ બાજુ થાય શું થઈ જાય? 0 થઈ જાય. તો લખવાનું માટે 5m1 -5m2 આ મેં પેલા લખ્યું અને આ 0 થઈ ગયું તો બરાબર કેવા થઈ ગયા? 0. ભાગાકારમાં હોય આ બાજુ જાય ગુણાકારમાં 0 ગુણ્યા ગમે એટલે 0. તો આ તો 0 જ રહ્યું. તો 5m1 -5m2 બરાબર શું થયા? 0. હવે 5 જે છે એ ગુણાકાર 5 છે એ કોમન નીકળીને સામે જતા રહે શું થઈ ગયા? 0. તો હું આવું લખી શકું m1 -m2 બરાબર 0. આ સ્ટેપમાં ન ખબર પડી તો આવું કરું છું. 5m1 -m2 બરાબર 0 ઇમ્પ્લાઇડ m1 -m2 બરાબર 0 ભાગ્યા 5 બરાબર 0. આ ડાયરેક્ટ સ્ટેપ ખબર પડી ગઈ. તો માટે શું થાય? m1 બરાબર m2. સમજણ પડે? હવે m1 બરાબર m2 થયા અથવા શું લખી શકાય કે m1 ના છેદમાં m2 બરાબર 1 જેમ 1. આ અથવા આ આટલું લખી શકાય. આનું કામ પૂરું. તો આપણે લખવાનું કે આમ x અક્ષ એ રેખાખંડ AB નું એ તરફથી 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે. ચાલો અહીંયા પૂરું. હવે એમ કીધું છે કે x પણ એમ કીધું P ના યામ પણ વિભાજન બિંદુ P ના યામ પણ શોધો. P ના યામ શું હતા? x0 હતા. તો આપણે x મેળવવાનું છે. તો લખશું કે હવે x બરાબર
-4m1 પ્લસ m2 છેદમાં શું આવશે કે m1 પ્લસ m2. હવે મેં લખ્યું તો અહીં રીઝન લખવું તો આને સમીકરણ આપી દેવાનું કે સમીકરણ 1 2, પણ એવું આપણે કાંઈ નથી કરવું. જો વાળાને ખબર પડી જ જવી જોઈએ કે x બરાબર આવું થાય. હવે m1 બરાબર શું હતા, m2 હતા, અને બે કેટલા હતા, એક એક જ હતા. તો આપણે લખશું કે x બરાબર -4 m1 ની જગ્યાએ શું આવશે તો 1, m2 ની જગ્યાએ શું આવશે 1 છેદમાં 1 + 1. અથવા બીજી રીતે થાય, એવું નથી કે આ જ રીતે થાય. -4 m1 બરાબર m2 છે તો અહીંયા m2 લખો, પ્લસ m2 લખો, નીચે m2 લખો અને પ્લસ m2 લખો, એટલે m1 ની જગ્યાએ m2 કર્યા. હવે -4 એકાન -4 વત્તા 1, -4 વત્તા 1 એટલે કેટલા થાય -3 છેદમાં 2. અહીંયા શું થાય તો -4m2 અને પ્લસ m2 એટલે -3m2 થાય, અને નીચે શું આવે 2m2 થાય, અને m2 નીકળી જાય. જવાબ તો એક જ આવે. તો x મળી ગયો. પછી લખવાનું કે આમ બિંદુ P ના યામ -3/2 અને 0 થાય, જે x અક્ષ પરનું બિંદુ છે. હજી આનાથી વ્યવસ્થિત લખવું લખાય કે જે x અક્ષ પરનું એવું બિંદુ છે જે આનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હાલો ક્લિયર. તો આ રીતે આ દાખલો થાય 5મો. હવે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. આખી રકમ વાંચવાની છે. શું કે છે, તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABC માં રમત ગમતની દિવસની પ્રવૃત્તિ યોજેલ છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલ છે. બધાનું અંતર કેટલું છે 1 મીટર. આકૃતિમાં દર્શાવવામાં AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે ઓલા 100 ફૂલના કુંડા મૂક્યા છે. એટલે કે 1 મીટરે પહેલું, બીજા મીટરે બીજું, અને 100 મીટરે અહીંયા કેટલામું કુંડું હોય 100મું હોય. નિહારિકા બીજી હરોળમાં દોડે છે. એટલે આ શું છે નિહારિકા, બરોબર. પછી એમ કીધું છે તેને AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. એટલે આખું AD હોય એનો ચોથો ભાગ. હવે આખું AD કેટલું હતું 100, એનો ચોથો ભાગ એટલે કેટલું થાય 25 ચોખ્ખું 100 થાય. તો આ જ્યાં વચ્ચે આવતી હોય એ બિંદુનો યામ કયા થાય તો 2 અને 25 થાય, કે x યામ 2 અને y યામ કેટલો 25. પછી એમ કીધું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. એટલે કે અહીંયા ગ્રીન ધ્વજ ફરકાવે છે, તો આપણે ગ્રીન કલર કરી નાખીએ. રેડી. પછી એમ કીધું છે પ્રીત, એટલે કે આ પ્રીત 8મી હરોળમાં દોડે છે અને AD નું 1/5 એટલે કે 100/5, 20 પંચું 100 થાય. અને ત્યાં શું કીધું છે કે લાલ, તો અહીંયા કયો ધ્વજ ફરકાવે છે લાલ, અને કેટલું અંતર કાપ્યું છે 20. તો આના યામ કેટલા, આ ઉધરસે તો જ કરી છે 8 અને 20. હવે શું કીધું છે કે ત્યાં લાલ ધ્વજ ફરકાવી દીધો. હવે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે, આ અંતર મેળવવાનું છે. તો આ તો સીધું મળી જાય ને, બિંદુ તો મળી જ ગયા છે ને 8:25 ને 8:20. સમજણ પડે અંતર સૂત્ર ઉપરથી. પછી એમ કીધું જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ, એટલે કે આ બેનું મધ્ય બિંદુ જે મળતું હોય આપણને નથી ખબર કાંઈ મળશે એમ, તો ત્યાં કેવો ધ્વજ ફરકાવવાનો છે, વાદળી ધ્વજ ફરકાવવાનો છે, બરોબર. તો તે ધ્વજ ક્યાં ફરકાવશે, એટલે કઈ જગ્યાએ ફરકાવશે એ નક્કી કરવાનું છે. તો આપણે અહીંયા રકમ મોટી છે પણ સમજવામાં સાવ સહેલી હતી, તો આપણે લખશું, લખાણ બનાવવું પડશે ને આમાં. શું લખશું કે નિહારિકા બીજી હરોળમાં શું કીધું છે કે AD નું રેખાખંડ એટલે લખવું પડ્યો, AD નું 1/4 ભાગનું અંતર કાપે છે તથા ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. તે બિંદુને P કહેતા
પી નો એક્સ યામ બરાબર 2 તથા વાય યામ બરાબર 100/4 બરાબર 25 થાય. આમ પી 2 અને 25 મળે. આ મેં વધારાનું બનાવ્યું કે આવું વ્યવસ્થિત લાગે થોડુંક, કે એમ કીધું છે કે બીજી હરોળમાં એડી નું 1/4 ભાગનું અંતર કાપે છે તથા ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. તે બિંદુને પી કહેતા. પી નો એક્સ્યામ કેટલો થાય? 2, કારણ કે બીજી હરોળ હતી. અને વાયયામ તો ગણતરી બતાવવી પડે ને કે 100 કુંડા હતા, તો 100/4 બરાબર 25 થાય. આમ પી 2 25 મળે. પછી આ જ રીતે શું લખવાનું છે કે પ્રીત 8મી હરોળમાં એડી નું રેખાખંડ એડી નથી લખતા, કારણ કે ત્યાં એડી નથી. એડી તો શું છે? અંતર છે ને, એટલે હું કાઢી નાખું છું. કારણ કે રેખાખંડ એડી કહો તો શું થાય? આટલું થાય ને. એ અને ડી એટલે આટલું માપ. પ્રીત 8મી હરોળમાં એડી નું 1/5 ભાગનું અંતર કાપે છે. આ બીજી રીતે અલગ રીતે લખું એટલે તમને ખ્યાલ આવે કેટલી રીતે લખી છે. પ્રીત 8મી હરોળમાં એડી નું 1/5 ભાગનું અંતર કાપે છે, એટલે કે તે 100/5 બરાબર 20 મીટરે પહોંચેલ હોય. તથા ત્યાં તે લાલ ધ્વજ ફરકાવે તે બિંદુને ક્યુ કહેતા. જો બે અલગ રીતે બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે ક્યુ કહેતા. ક્યુ ના યામ બરાબર કેટલા મળે? તો 8 અને કેટલું? 20 મળે. હાલો આટલું પૂરું. હવે લખવાનું છે, શું કીધું છે કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર. તો આપણે લખવાનું કે બંને ધ્વજ વચ્ચેનું અંતર PQ બરાબર શું થાય? તો વર્ગમૂળમાં સીધું જ મૂકી દેવાનું સૂત્ર કે x1 - x2 એટલે કે 2 - 8 નો વર્ગ વત્તા 25 - 20 નો વર્ગ. હાલો અંતર સૂત્ર તો આવડે. 2 ના x યામની બાદબાકીનો વર્ગ અને 2 ના y યામની બાદબાકીનો વર્ગ. 8 માંથી 2 જાય કેટલા વધે? 6. કેવા? માઇનસ. તો -6 નો વર્ગ. 25 માંથી 20 જાય કેટલા વધે? 5. એનો વર્ગ. 6 નો વર્ગ કેટલો થાય? 36. અને 5 નો વર્ગ કેટલો થાય? 25. તો 36 વત્તા કેટલા થશે? 25. તો 36 વત્તા 25 બરાબર શું થાય? કે 6 અને 5 11 કો એકડો વધી 1 3 ને 1 4 ને 2 6 61 થાય. તો વર્ગમૂળ 61 જેટલું અંતર હોય PQ વચ્ચેનું. પછી એનું વર્ગમૂળ નથી નીકળતું તો કાઢવાનું નથી. હાલો ખબર પડી ગઈ. છતાંય જોઈ લઈએ આપણે, કારણ કે બરોબર જ છે ને. ચોથો ભાગ એટલે 25 ચોકુ 100 અને કેટલામો ભાગ કીધું? તો 5મો એટલે 20 × 5 100. 2 અને 8 બરોબર છે. 2 25 અને 8 20 બરોબર. 2 ના x યામની બાદબાકીનો વર્ગ, 2 ના y યામની બાદબાકીનો વર્ગ. રેડી છે. હાલો 36 અને 25 તો વર્ગમૂળ 61 જ આવશે. રેડી. અને મીટરમાં આપેલું હોય ને તો અહીંયા શું લખવાનું? મીટર. જો તમને માપ મીટરમાં આપેલા છે કે આ કેટલું છે? 100 મીટર છે એવું કીધું છે. જો એક મીટરના અંતરે 100 ફૂલના કુંડા મૂક્યા છે, તો 100 મીટર થયું. તો આટલું થયું. હવે એમ કીધું છે કે ચોરસમીએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર, એટલે કે આના મધ્ય બિંદુ ઉપર ધ્વજ ફરકાવવાનો છે, તો એ ક્યાં ફરકાવશે? તો આપણે લખવાનું કે રશ્મિએ પી તથા ક્યુ ના મધ્ય બિંદુ પર ધ્વજ ફરકાવવાનો હોય આપણે PQ નું મધ્ય બિંદુ મેળવશું. તો લખવાનું કે PQ ના, હવે રેખાખંડ લખશું કે રેખાખંડ PQ નું, કારણ કે રેખાખંડ PQ ના મધ્ય બિંદુના યામ બરાબર શું થાય? તો x1 + x2/2 અને y1 + y2/2. હવે અહીં કિંમત મૂકી દો. હવે x1 અને x2 કેટલા હતા? તો 2 અને 8 હતા.
તો 2 વત્તા 8/2 અને y1 અને y2 કેટલા હતા? તો 20 અને 25 હતા. પછી ભલે નહીં 25 ને 20 જે આડાવડા હોય, પણ આપણે જોયું 25 અને 20 છે, તો 25 અને 20 લખવી આપણે. એનાથી કઈ ફેર નથી પડવાનો, બરોબર. 25 વત્તા 20/2. તો 8 ને 2 10/2 એટલે કેટલા થાય? 5. સીધું લખવું. અને 25 ને 10 35 ને 10 45. 45/2 એટલે કેટલા થાય? તો 44 ના અડધા 22 થાય, તો 22.5 થાય. તો આપણે શું લખશું? 22.5. તો આપણે લખશું કે રશ્મિને એક વાક્ય છેલ્લે લખવું પડશે, એ અહીંયા જ લખી નાખવી કે રશ્મિ આ બંનેને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને, પછી આ કાઢી નાખી, બરોબર. ધ્વજને એક્સ્યામ કેટલો મળ્યો તો કે 5. તો એક્સ્યામ 5 મતલબ આ 5મી હરોળ. આપણે તો એમને રેન્ડમ લીધું હતું, તો લખવાનું કે ધ્વજને 5મી હરોળમાં 22.5 મીટર પર ફરકાવવો પડે. હાલો, અહીંયા આપણો દાખલો પૂરો થાય, ત્રીજો. તો એક આ હતું. હવે અહીંયા મારે કહેવાનું રહી ગયું M1 અને M2 વાળું. એ દાખલો અલગ રીતે બતાવું તમને કે -1 6 -3 10 અને 6 -8. જોઈ લે આગળ છઠ્ઠો દાખલો એવો છે કાંઈ? ના, એવો નથી. આય નથી અને આય નથી. ના, એકેય દાખલો નથી. 10મો એક જોઈ લે શું છે. ના, 10મો નહીં હોય. હાલો, કઈ વાંધો નહીં. આપણે એક આ રકમ જ લઈ લઈ. કઈ છે કે -1 6 -3 10 6 -8. -1 6 -3 10 અને 6 -8. આવું કંઈક હતું. પછી ભલે ને આમ ફરી ગયા, એનાથી મતલબ નથી. આ વિભાજન કરે છે કોનું? આનું નાનું. તો આપણે લખવાનું શું કે બિંદુ P -16 એ -3 10 તથા B 6 -8 નું એ તરફથી કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે તો શું લખવાનું કે P ના યામ. આ બીજું સૂત્ર છે. શું થાય કે kx2 + x1 છેદમાં k + 1 થાય અને ky2 + y1 છેદમાં શું આવે? k + 1 થાય. અથવા k જેમ 1 ની બદલે ખાલી k લખો, એ તમારે જોઈ લેવાનું. k લખો તોય ખોટું ન પડે ને k જેમ 1 લખો તોય ખોટું ન પડે. તો અહીંયા M1 અને M2 નીકળી જશે. શું આવશે? k આવશે. તો P ના યામ kx2 + x1 છેદમાં k + 1, ky2 + y1 છેદમાં k + 1. હવે શું કરવાનું? k એમ નામ રાખો. x2 કેટલા છે? 6. x1 કેટલા છે? તો -3. તો પ્લસ -3 છેદમાં k + 1. પછી k y2 એટલે કેટલા છે? -8. y1 એટલે કેટલા છે? તો 10. પછી k + 1. હવે P ના યામ કેટલા છે? -1 અને 6. તોય આનાથી કઈ વધારે ફેર નથી પડતો. જો -1 બરાબર શું લખવું પડે? 6k -3 છેદમાં k + 1. હાલો, રેડી. આ k + 1 આ બાજુ જાય તો શું થાય? -k -1 બરાબર 6k -3 થાય. આ 6k આ બાજુ આવે તો -k -6k -3 + 1 -7k -2. તો k બરાબર 2/7. M1 ના છેદમાં M2 ની બદલે k આવ્યું. તો આનાથી કઈ વધારે ફેર નથી પડતો. તો પછી આપણે M1 M2 વાળું જ સાદું રખાય. પણ એક આ વધારાનું હતું, k ગુણોત્તરમાં વિભાજન કરે તો સીધો તમારો શું થઈ ગયો? k આવી ગયો. અને k શું મળ્યો? 2/7. તો આમ લખવાનું કે આ P એ AB નું એ તરફથી 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે. હાલો, ક્લિયર. પણ આની કરતા તો પછી M1 અને M2 વાળું સારું. રેડી. પણ આ તો વધારાનું હતું એટલે તમને કહી દીધું. હવે આની આપણે જરૂર છે નહીં, કારણ કે પછી PDF બનાવી છે તો આટલી મળશે તમને PDF. રેડી. હવે આમાં નવું કાંઈ આવ્યું નથી, ખાલી વિભાજન સૂત્ર મૂક્યું, કિંમત મૂકી અને
અહીંયા આપણે બે અલગ અલગ દર્શાવ્યું, તમે ભેગા પણ દર્શાવી શકો. મતલબ પેલા બેને સરખાઈ દીધા પછી કિંમત મૂકી દો. પણ બેને સરખાવો ને ત્યારે એક્સ ને સરખાવો ને ત્યારે અહીંયા કિંમત ન મળે. એટલે આ જમણી બાજુથી કિંમત મળે ને પછી ડાબી બાજુ મૂકવાનું થાય. ખબર પડે છે? પણ આ રીતે તમે લખી શકો. અને આવા દાખલા ચોપડીમાં પણ હશે, એટલે ત્યાંથી પણ તમને આઈડિયા આવશે કેવી રીતે લખવાનું. પણ ચોપડી કરતા મારામાં લખાણ થોડુંક વધારે જ હશે. ચોપડીમાં થોડુંક ટૂંકમાં લખ્યું હશે, મારામાં થોડુંક વ્યવસ્થિત લખેલું હશે. કારણ કે આપણે રકમ જોઈને લખાણ બનાવતા જઈએ છીએ. હાલો, ક્લિયર? તો બસ આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે 6 થી 10 દાખલા ગણીશું.